નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મહાદેવર. આજે આપણે છઠ્ઠા લેક્ચરની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ અને મુખ્ય ટોપિક છે આપણો વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની દેહધાર્મિક અસરો. એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, વનસ્પતિ વૃદ્ધિ નિયામક, વનસ્પતિ અંતઃસ્ત્રાવ અથવા મેઇન ટોપિક ફાઇટો હોર્મોન્સ જે આપણે ભણેલા હતા શોર્ટમાં, એ એકે એક અંતઃસ્ત્રાવની દેહધાર્મિક અસર, ફિઝિયોલોજિકલ ઇફેક્ટ, દેહધાર્મિક અસર વનસ્પતિ પર કેવી અસર થાય છે એ આપણે શીખવાનું છે. બરાબર? અને એક એક પછી એક એક અંતઃસ્ત્રાવ વિશે આપણે શીખતા જશું. ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, આ ત્રણ અંતઃસ્ત્રાવોની આપને ખબર છે કે જે વૃદ્ધિ પ્રેરક છે, મતલબ કે એમાં હંમેશને માટે પોઝિટિવ અસર જ થાય છે. જ્યારે ઇથિલિન અને એબ્સિસિક એસિડ, આ બે અંતઃસ્ત્રાવો એવા છે કે જેમની અસર વનસ્પતિ ઉપર કેવી થાય છે? નેગેટિવ, એટલે કે વૃદ્ધિ અવરોધકની અસર થાય છે. બરાબર? તો શરૂ કરીએ છીએ આપણો આજનો લેક્ચર. એવરીવેર ઇઝ બાયોલોજી. અને આજનો લેક્ચરના કુલ 5 અંતઃસ્ત્રાવો, જો કે પાંચે પાંચ અંતઃસ્ત્રાવોની ચર્ચા આજે આપણે નહીં કરીએ, પણ એમાંનો પહેલો અંતઃસ્ત્રાવ જે છે એ એટલે કયો? તો કે ઓક્સિન્સ. કયો? ઓક્સિન્સ. બરાબર? બાળકો, ઓક્સિન છે એ ગ્રીક ભાષાનો શબ્દ. આમ તો ઓક્સિન્સ છે એ ગ્રીક ભાષાનો શબ્દ ઓક્ઝેન ઉપરથી આવેલો છે. કેના ઉપરથી? ઓક્ઝેન, જેનો અર્થ થાય છે ટુ ગ્રો, એટલે કે વૃદ્ધિ પામવું. ઓકે, તો ઓક્સિનનો અર્થ ગ્રીક ભાષાના શબ્દ ઓક્ઝેન પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે ટુ ઓક્ઝેન. બરાબર? ટુ ગ્રો, વૃદ્ધિ પામવું. અને તમને ખ્યાલ છે કે આપણે થોડી ઘણી માહિતી મેળવી ચૂક્યા છીએ કે સૌ પ્રથમ એફ ડબલ્યુ વેન્ટ નામના વૈજ્ઞાનિકે માનવના મૂત્રમાંથી ઓક્સિનને અલગ કર્યું. બરાબર? પણ સૌ પ્રથમ અવલોકન એમણે ક્યારે કર્યું હતું? તો કે જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલમાંથી. બરાબર? આ એના મુખ્ય 3 મુદ્દા થયા. બરાબર? સૌથી પહેલું ઓક્સિન છે એ અલગ કરવામાં આવ્યું હતું માનવ મૂત્રમાંથી, સૌ પ્રથમ. અને સૌ પ્રથમ અવલોકન છે એ કરવામાં આવ્યું હતું જવના બીજાંકુરણ. અને બંને પ્રકારની રચના, ઓક્સિનની શોધ પણ એફડબલ્યુ વેન્ટે કરી અને ઓક્સિનનું નામકરણ એટલે કે નામ પણ એફડબલ્યુ વેન્ટે જ આપ્યું. આટલી વસ્તુ યાદ રાખ્યા પછી સાંભળજો હું જે બોલું ઈ. બાળકો, જે ઓક્સિન છે, એક મિનિટ હું જોઈ લઉં મોબાઈલમાં આવી જાય છે કે નહીં. ઓકે, વેલ ડન. બાળકો, જે ઓક્સિન છે એના 4 પ્રકારો છે. કેટલા? 4. પહેલો પ્રકાર છે IA. એનો અર્થ થાય છે ઇન્ડોલ એસિટિક એસિડ. બીજો પ્રકાર આવે છે IBA, જેનો અર્થ થાય છે ઇન્ડોલ બ્યુટેરિક એસિડ. ત્રીજું છે
પહેલો ઇન્ડોલ એસિટિક એસિડ, બીજો ઇન્ડોલ બ્યુટરિક એસિડ, ત્રીજું નેપ્થેલિન એસિટિક એસિડ. નેપ્થેલિન એસિટિક એસિડ. અને ચોથું છે 2,4-D. 2,4-D નો અર્થ થાય છે બીજા અને ચોથા કાર્બન સાથે. ડી મતલબ ડાઇક્લોરો. કેટલા ક્લોરીન? 2. અને ફિનોક્સી એસિટિક એસિડ. બરાબર. તો ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટરિક એસિડ, નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D બીજા અને ચોથા કાર્બન સાથે ડાઇક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. કુલ 4 પ્રકારના જે ઓક્સિજન છે બાળકો, એમાં પહેલા બે જે છે ને, પહેલા બે ઇન્ડોલ એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટરિક એસિડ, એ વનસ્પતિમાંથી આપણે કુદરતી રીતે અલગીકરણ કરી શકીએ છીએ. બાકીના બે જે છે નેપ્થેલિન એસિટિક એસિડ અને બીજા અને ચોથા કાર્બન સાથે ડાઇક્લોરોફિનોક્સી એસિટિક એસિડ, એ કેવા છે? કૃત્રિમ અથવા તો સંશ્લેષિત. કેવા છે? સંશ્લેષિત. ઓકે. આ ચારે ચાર ઓક્સિજનની વાત કરીએ તો હાલના સમયમાં આપણી માટે જે કૃષિ વિદ્યા છે, કૃષિ વિદ્યાને કહેવાય એગ્રીકલ્ચર. શું કહેવાય બાળકો? એગ્રીકલ્ચર. અને બાગાયતી વિદ્યા છે, એને કહેવાય છે હોર્ટિકલ્ચર. પહેલાના સમયમાં આ બંને શાખા બંને એક જ હતી, હવે અલગ અલગ કરી નાખી. કૃષિ વિદ્યા અને બાગાયતી વિદ્યા, એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર ની અંદર આનો સૌથી વધુ વિશેષ ઉપયોગ થાય છે. હવે તમારે કોઈ પણ પ્રકારના અંતઃસ્ત્રાવની વાત આવે, ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, ઇથિલિન કે એબ્સિસિક એસિડ, તમારે સૌપ્રથમ એના વિશેની થોડી માહિતી લખવાની અને પછી એની અસરો લખવાની. એની અસરો. અસરોની અંદર તમને લખતા પહેલા એ યાદ આવવું જરૂરી છે. શું? તો કે અંતઃસ્ત્રાવ જો વૃદ્ધિ પ્રેરક હોય તો એના વિશે બધી પોઝિટિવ અસર જ લખવાની. એક પણ એને ખોટું લાગે એવી અસર લખવાની નહીં, નેગેટિવ. અને અંતઃસ્ત્રાવ જો વૃદ્ધિ અવરોધક હોય, જેમ કે એબ્સિસિક એસિડ અને ઇથિલિન, તો એમાં બધી નેગેટિવ અસર જ આવશે. બહુ પોઝિટિવ અસર લખવી નહીં, નહીતર ખોટું લાગી જાય. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ઓકે. તો ઓક્સિન માટેની હિન્ટની શરૂઆત આપણે કરીએ. The effect of oxins on the plant physiological, એટલે કે વનસ્પતિના ધાર્મિક અસરો ઉપર ઓક્સિનની અસર કેવી થાય છે એની ચર્ચા આપણે કરીએ. બરાબર. તો કે સૌપ્રથમ ઓક્સિન્સના લીધે પ્રકાંડના કાપેલા ભાગમાંથી કલમ નિર્માણ માટે ઉપયોગી. તમને ખબર છે કલમ એટલે શું? કલમ કરવી એટલે શું? બાજુવાળાના ઘરે ગુલાબનો સારો છોડ હોય અને એના પ્રકાંડમાં અમુક જગ્યાએ ગાંઠ હોય, તમે એટલો ટુકડો બાજુવાળાને ત્યાંથી બઠાઈ આવો એને ખબર ન હોય એમ, અને ગાંઠવાળો ભાગ જમીનની નીચે રાખી અને જવા દ્યો. આ છે એની અસર. ખ્યાલ આવ્યો? બરાબર. ઓકે. ત્યાંથી તમે વાવ્યું એટલે કલમ થઈ. એવી જ રીતે બીજો મુદ્દો જો જોઈએ તો જો પ્રકાંડના કાપેલા ભાગમાંથી કલમ નિર્માણ માટે ઉપયોગી એવી ઘણી બધી અસર છે. શું? તો કે બીજી અસર તો કે વનસ્પતિના પ્રસર્જન માટે. વનસ્પતિના પ્રસર્જન એટલે વનસ્પતિની પ્રજનન ક્રિયાને વધારે. ખ્યાલ આવ્યો?
એવી જ રીતે વાત કરી તો વનસ્પતિમાં પુષ્પનું સર્જન, ફળનું નિર્માણ, બીજ નિર્માણ વધારે. જો આ પોઝિટિવ અસર થાય, વનસ્પતિમાં પુષ્પ જલ્દી બનાવશે તો ફલનની ક્રિયા થશે, પરાગનયન ઝડપી થશે, ફળ ઝડપી બનશે, બીજ ઝડપી બનશે. એવી જ રીતે વનસ્પતિના પર્ણો અને ફળને ખરતા અટકાવે. જો પર્ણ ખરે નહીં તો પ્રકાશ સંશ્લેષણ લાંબા સમય સુધી થશે, જેનાથી ખોરાક બનશે. ફળને પણ ખરતા અટકાવે, ફળ ખરી ન જાય, જેના માટે લાંબો સમય સુધી ફળ ક્યાં રહેશે? વનસ્પતિ ઉપર. ફળ વનસ્પતિ ઉપર જમા રહેશે, જેથી માર્કેટમાં એવા ફળ લાંબા સમય સુધી આપણને જોવા મળશે અને એનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરી શકશું. હજી આગળ જીર્ણ અને અપરિપક્વ એવા પર્ણો અને ફળના પતનને પ્રેરે છે. જો અહીંયા તમને એમ થશે કે આ તો નેગેટિવ અસર થઈ, પતન એટલે ખેરી નાખવું, પણ કેવા પર્ણ? જીર્ણ પર્ણ, કે જેના દ્વારા હવે પ્રકાશ સંશ્લેષણ થતું નથી અને વનસ્પતિમાંથી પાણી, ખનિજ ક્ષાર, ખોરાક એમાં ભાગ ભજવે છે, ભાગ પડવે છે, જેના કારણે વનસ્પતિના તરુણ ભાગોને ખોરાક મળી શકતો નથી અને આના કારણે એ વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ અટકી જતો હોય, જેથી આવા જીર્ણ પાંદડા હોય, પર્ણ હોય, અપરિપક્વ ફળ એને ખેરી નાખે. બરાબર. હજી આગળ અગ્રકલિકા એ કક્ષકલિકાની વૃદ્ધિને અવરોધે છે, જેને અગ્રીય પ્રભાવિતા ક્યાં નામથી ઓળખાય? અગ્રીય પ્રભાવિતા કહે છે. બાળકો, દાખલા તરીકે કોઈ છોડ હોય, એમાં અહીંયા કલિકા જોવા મળી અને શાખા છે એમાં અહીંયા કલિકા જોવા મળી. જો અગ્રભાગની કલિકા પરફેક્ટ બને તો વક્ષ ભાગે અથવા તો કક્ષ ભાગમાં કલિકા બનશે નહીં. એટલે પ્રભાવ કોનો થયો? તો કે અગ્ર કલિકાનો, એટલે એને નામ આપ્યું અગ્રીય પ્રભાવિતા. પણ હવે બીજો મુદ્દો સમજો. આનો ઉપયોગ કલિકામાં કઈ કલિકા પ્રભાવી? તો કે અગ્ર કલિકા પ્રભાવી, કક્ષ કલિકા નહીં. આનો ઉપયોગ ચાના બગીચામાં અને ખેતરની ફરતે વાડ કરવામાં થાય છે. કઈ રીતે? જોજો, ચાનો છોડ ઊંચો થયો એટલે અગ્રભાગની કલિકાને એ લોકો તોડી નાખશે. જો અગ્રની કલિકા તોડી નાખે તો એની અગ્રીય પ્રભાવિતા નાશ પામી. હવે કઈ કલિકા વિકસશે? કક્ષ કલિકા. બરાબર. એ આગળ વધશે, એને પણ તોડી નાખશે એટલે પાછી કક્ષ કલિકા વધી. આમ ચાનો પાક પાર્શ્વીય વૃદ્ધિ કરશે અને જેના કારણે વધુ ઉત્પાદન થશે. ખેતરની ફરતે આપણે વાડ બનાવવાની છે તો અહીંયા એક છોડ, બીજો છોડ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો એવા ઘણા બધા છોડ વાવ્યા હોય. જો ઓક્સિજનના કારણે એ છોડ આગળ ને આગળ વધતા જશે તો છોડ ઊંચા થશે, વચ્ચેથી તો વાડ ખુલ્લી રહેશે. ચરતા પ્રાણી પંખીઓ, પશુ પંખીઓ, પંખીઓ તો પૂગી જાય, પણ ચરતા પશુઓ અને માણા તમારા મારા જેવા પૂગી જાય. એ ન થાય એટલે એ માટે એ લોકો અગ્રીય પ્રભાવિતાની રચનાઓ જે છે એ કલિકાને તોડી નાખશે. એનો નાશ કરતા વનસ્પતિ પાર્શ્વીય વૃદ્ધિ તૈયાર થશે, જેથી વાડ કેવી થશે? પેક થશે અને ચરતા પશુ પંખી પ્રાણીઓ અને તમારા મારા જેવા પૂગી શકશે નહીં.
આમ ચાના બગીચામાં રોપાનું આરોપણ અને વાડ બનાવવામાં આ વસ્તુને ધ્યાનમાં લેવાય છે અગ્રીય પ્રભાવિતાને. ખ્યાલ આવ્યો? જો બધી પોઝિટિવ અસરો જ લખવાની છે, આમાં નેગેટિવ અસર આવવી જોઈએ નહીં. બધી પોઝિટિવ અસર. હજી આગળ તો કે ઓક્ઝિન અફલિત ફળોના વિકાસને, એવું ફળ જે ફલન વગર પાકતું હોય એના વિકાસને પ્રેરે છે. એક્ઝામ્પલ તરીકે ટામેટા. સોલનમ લાઇકોપર્સિયમ, બરાબર, જેનું વૈજ્ઞાનિક નામ છે. બરાબર. અફલિત ફળના વિકાસને પ્રેરે છે, એટલે કે જેનું ફલન દ્વારા શું થતું હોય, ફલન વગર ફળ બનતા હોય એને. હજી આગળ ઓક્ઝિન તૃણનાશક તરીકે કામ કરે છે. નીંદણનો નાશ કરી નાખે. જો વનસ્પતિમાં ઓક્ઝિન હશે તો વનસ્પતિ પોતાની રીતે જ નીંદણનો નાશ કરશે. 4 પ્રકારના ઓક્ઝિન જોયા, એમાં ચોથું ઓક્ઝિન છે 2,4-D, બીજા અને ચોથા કાર્બન સાથે ડાયક્લોરોફિનોક્સિએસિટિક એસિડ. 2,4-D દ્વિદળી નીંદણનો નાશ કરે છે, જેની અસર એકદળી નીંદણ પર નહિવત છે. બાળકો, તમે અને મારા ખેતરની અંદર આપણે બધાએ એકદળી વનસ્પતિ વાવી અને દ્વિદળી નીંદણ નીકળ્યું તો એની અંદર આપણે 2,4-D બીજા ચોથા કાર્બન સાથે ડાયક્લોરોફિનોક્સિએસિટિક એસિડનો છંટકાવ કરશું, જેથી દ્વિદળી નીંદણનો નાશ થઈ જશે. એકદળી નીંદણ ઉપર કોઈ અસર થશે નહીં. આ વાત થઈ છે બધી ઓક્ઝિન્સની. હારે હારે ઓક્ઝિન્સ કોષ વિભાજનની પ્રક્રિયાને પ્રેરે છે, જેથી કોષ વિભાજન જલ્દી થાય. તો વિભેદન થી તેના અંગો અને પેશીઓમાં શું થાય છે? વધારો થાય છે. આમાં તમે જોવો જોઈએ મેં કઈ રીતે તમને સમજાવ્યું, ખાસ શીખજો. કોઈ પણ અંતઃસ્ત્રાવની વાત આવે એટલે તમારે શરૂઆતમાં થોડી એના વિશેની વાતો, ચર્ચા અને એના વિશેની માહિતી યાદ રાખવાની. પછી એના વિશે કોઈ અન્ય વાત હોય તો એ, અને પછી એની અસરો. જો વનસ્પતિમાં ઓક્ઝિન્સનો છંટકાવ કરવામાં આવે એક્સ્ટ્રા રીતે, આ બે તો એની અંદર હોય જ છે કુદરતી, આ બે કૃત્રિમ છે, તો એની અંદર આટલી અસર થવા મળે. વનસ્પતિનું પ્રસર્જન કરે, કાપેલા ભાગમાંથી કલમ માટે ઉપયોગી પુષ્પસર્જન કરે, ફળ નિર્માણ કરે, બીજ નિર્માણ કરે, ખરતા પર્ણ અને ફળને અટકાવી દે, જીર્ણ અને અપરિપક્વ પર્ણ કે વૃદ્ધ પામેલા પર્ણ હોય અને ફળો એને છૂટા કરી દે એના શરીરથી, વનસ્પતિ દેહથી. અગ્રકલિકા એ કક્ષકલિકાની વૃદ્ધિને અવરોધે છે, તેથી અગ્રીય પ્રભાવિતા કહેવાય. આનો ઉપયોગ ચાના બગીચા અને ખેતરની ફરતે વાડ કરવામાં થાય છે. હમણાં વાત કરી. અફલિત ફળોના વિકાસને પ્રેરે છે, જેમ કે ટમેટા. ઓક્ઝિન તૃણનાશક તરીકે કામ કરે. તૃણ નીંદણનો નાશ કરે. જો વનસ્પતિમાં કુદરતી રીતે ઓક્ઝિન જોવા મળતો હોય તો એની આસપાસ, ઈ વનસ્પતિની આસપાસ નીંદણ થશે નહીં. પણ એક કૃત્રિમ ઓક્ઝિન છે 2,4-D બીજા ચોથા કાર્બન સાથે ડાયક્લોરોફિનોક્સિએસિટિક એસિડ, જે દ્વિદળી નીંદણનો શું કરે છે? નાશ. અને એકદળી નીંદણ પણ એની કોઈ અસર જ નથી થતી. એટલે તમે જ્યારે, હું અને તમે જ્યારે એકદળી વનસ્પતિ વાવીએ અને નીંદણ દ્વિદળી હોય તો ચોથા અને બીજા કાર્બન સાથે ડાયક્લોરોફિનોક્સિએસિટિક એસિડ ઉમેરતા એ વસ્તુ દ્વિદળી નીંદણ દૂર થાય છે. અને લાસ્ટ વન પોઈન્ટ, ઓક્ઝિન્સ કોષ વિભાજનની પ્રક્રિયાને પ્રેરે છે. વિભેદન પણ પ્રેરે છે, જેથી વનસ્પતિની અંદર અંગો અને પેશીઓની અંદર વધારો થાય છે. જસ્ટ ઓનલી 5 સેકન્ડ આપીએ છીએ. આની તમે સ્ક્રીનશોટ લઈ લેવો હોય તો લઈ લેજો. એના પછી આપણે જીબ્રેલિક એસિડ
જેને બીજું નામ જિબ્રેલિન્સ પણ કહી શકાય, એની ચર્ચા આગળ વધારીએ છીએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે બાળકો, ચાલો સરસ મજાની આપણે ઓક્ઝિન્સ વિશેની તમામ ચર્ચાઓને પૂર્ણ કર્યા બાદ હવે શરૂ થાય છે જિબ્રેલિન્સ અથવા જિબ્રેલિક એસિડ. શું કહેશું? જિબ્રેલિન અથવા જિબ્રેલિક એસિડ. ઓકે, તો સમજતા જઈએ અને હારે હારે નોંધ પણ તૈયાર કરતા જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણને ખ્યાલ છે જિબ્રેલિન અથવા તો જેને કહેવાય જિબ્રેલિક એસિડ, બરાબર. એની શોધ કોણે કરી હતી? શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? કરોશોવા નામના જાપાનીઝ વૈજ્ઞાનિકે, બરાબર. કઈ વનસ્પતિના પાકમાંથી? તો કે ડાંગરના પાકમાંથી. કઈ ફૂગ ઉપરથી કરી હતી? તો કે જિબ્રેલા ફુજીકુરોઈ. નામ શું અપાયું હતું? મૂર્ખ છોડ, જેને જાપાનીઝ ભાષામાં કયા નામે ઓળખાય? બકાને, બરાબર. પછી તો કે સૌ પ્રથમ જિબ્રેલિન કયો શોધાયો? તો કે જિબ્રેલિક એસિડ 3, બરાબર. કુલ આજના સમયમાં જિબ્રેલિન્સ કેટલા છે? તો કે 100 થી વધારે છે. પછી દરેકના નામ કેવી રીતે અપાય? તો કે જિબ્રેલિક એસિડ 1, જિબ્રેલિક એસિડ 2, જિબ્રેલિક એસિડ 3, એવી રીતે જિબ્રેલિક એસિડ 100 એનાથી આગળ, બરાબર. હજી આગળ બધા જ જિબ્રેલિક એસિડ સ્વભાવે કેવા છે? તો કે એસિડિક છે. જેનું pH કેટલું હશે? 7 થી નીચે. અને મેઇન વસ્તુ, જિબ્રેલિન્સ એવું નામ આપનાર વૈજ્ઞાનિક હતા, તમારી બુકમાં નથી, યાબુટા અને સુમુકી. રેડી? આ થઈ ચર્ચાઓ કોઈ પણ અંતઃસ્ત્રાવ તરીકેની. કઈ? તો કે એની શરૂઆતની, બરાબર. અને નેક્સ્ટ પોઈન્ટ લાસ્ટ, તો કે આ પણ એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, જેથી આની અંદર પણ બધી કેવી અસર આવશે? પોઝિટિવ. જે વનસ્પતિ માટે કેવી હોય? ફાયદાકારક હોય એવી અસર આપણે લખવાની થશે. તો જોઈએ છીએ આપણે એની ફિઝિયોલોજિકલ ઇફેક્ટ ઓફ જિબ્રેલિન્સ, બરાબર. જિબ્રેલિનની અસરો શરૂઆત કરીએ. પહેલા જિબ્રેલિન અથવા એનું બીજું નામ છે જિબ્રેલિક એસિડ. બાળકો, સૌ પ્રથમ જાપાનની અંદર કરોશોવા નામના વૈજ્ઞાનિકે ડાંગરના પાકનું નિરીક્ષણ કર્યું કે ભાઈ બધા ડાંગરના છોડ છે એની અંદર કંઈક લંબાઈ સરખી છે, પણ અમુક ડાંગરનો છોડ એવો છે જેની ઊંચાઈ કે લંબાઈ ખૂબ વધુ છે.
અને એ છોડને નામ આપી દેવામાં આવ્યો મૂર્ખ છોડ. જાપાની ભાષામાં નામ આપ્યું બકાને. પછી છોડનું નિરીક્ષણ કર્યું તો એની અંદર એક પ્રકારની શું હતી? ફૂગ. અને ફૂગનું નામ આપવામાં આવ્યું જીબ્રેલા ફુજીકુરોય. જીબ્રેલા ફુજીકુરોય ફૂગના કારણે એની ઊંચાઈ કે લંબાઈમાં વધારો થયો હતો. તો પહેલું અસર તો તમને ખબર પડી જ ગઈ કે કોઈ પણ વનસ્પતિ વામન હોય અને એની ઊંચાઈ જો વધારવી હોય તો શું કરી શકીએ આપણે? જીબ્રેલિક એસિડનો કે જીબ્રેલિનનો સ્ત્રાવ કરી શકીએ. બીજું, વિશ્વમાં આજે કુલ 100 થી પણ વધારે જીબ્રેલિક એસિડ છે, પણ બધાય કેવા છે? એસિડિક, જેની pH 7 થી નીચે. તો હવે એને નામ તો આપવું ને, જીબ્રેલિક એસિડ 1, જીબ્રેલિક એસિડ 2, જીબ્રેલિક એસિડ 3, જીબ્રેલિક એસિડ 100, એમ નામ આપવામાં આવે છે. પણ પહેલો જીબ્રેલિન શોધાયું હતું એ હતું જીબ્રેલિક એસિડ નંબર 3. કયું? જીબ્રેલિક એસિડ નંબર 3. શોધ કરી ઈ કરશોવા નામના જાપાનીઝ વૈજ્ઞાનિકે, પણ નામ આપ્યું યાબુટા અને સુમુકી નામના વૈજ્ઞાનિકે. અને એ પણ કેવો અંતઃસ્ત્રાવ છે? વૃદ્ધિ પ્રેરક. તો ચાલો જોઈએ મૂર્ખ છોડની આપણે અસરો જોતા જઈએ. પહેલી અસર હમણાં જ આપણે જોયું, તે અક્ષની લંબાઈ વધારે છે. બરાબર. તો હવે વિચારો જોઈએ, આપણે કોઈ પણ વનસ્પતિની ઊંચાઈ કે લંબાઈ વધારવી હોય તો એમાં કયો અંતઃસ્ત્રાવનો છંટકાવ કરશું? જીબ્રેલિન. બરાબર. આનો ઉપયોગ તમે લોકો જોજો, નાસિક બાજુ જાઓ ને તો નાસિકને દ્રાક્ષનું ઘર કહેવાય છે. જેમ નાગપુર છે એના સંતરા વખણાય, જૂનાગઢની મગફળી વખણાય અને સિંહ વખણાય, કેરળના નાળિયેર વખણાય, જયપુરને પિંક સિટી કહીએ, દિલ્હીને ઓરેન્જ સિટી કહીએ, એમ નાસિક છે ને એને ગ્રેપ્સ સિટી કહેવાય, દ્રાક્ષની નગરી. અમે લોકો શિરડી ફરવા ગયા હતા, હું મારો મિત્ર, બહુ એટલે બહુ દ્રાક્ષ ખાધી હતી. બરાબર. તો એનો ઉપયોગ એ લોકો શું કરે તો કે દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા માટે ઉપયોગી છે. પહેલી અસર. બીજી અસર તો કે જીબ્રેલિન સફરજન જેવા ફળોની લંબાઈ, કદ અને એનો સરસ મજાનો આકાર, આ ત્રણેયમાં સુધારા માટે ઉપયોગી છે. સફરજન, જેનું વૈજ્ઞાનિક નામ છે બાળકો પાયરસ મેલસ. શું નામ છે એનું વૈજ્ઞાનિક? ચાલો હું લખી નાખું છું અહીંયા, પાયરસ મેલસ, સફરજનનું વૈજ્ઞાનિક નામ. તો જો અહીંયા એ લોકોએ ભલે એમ કીધું કે સફરજન, પણ આપણે એમ યાદ રાખવાનું કે ફળની લંબાઈમાં, કદમાં અને આકારમાં સુધારો કરવા માટે જીબ્રેલિન સૌથી વધુ અગત્યનો અંતઃસ્ત્રાવ ગણી શકાય. બીજું, હમણાં આપણે લખ્યું કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે એટલે પોઝિટિવ લખવું પડે, તો થોડું ઊંધું લખીએ. શું? તો કે જીબ્રેલિક એસિડ જીર્ણતાને અવરોધે છે. જીર્ણતાને અવરોધે છે. તેથી આપણે કહી શકીએ, જો જીર્ણતા આવે તો વનસ્પતિમાંથી બધું ખરવા માંડે, વૃદ્ધ થવા માંડે. અહીંયા ખરશે નહીં. તેથી વધુ સમય સુધી ફળો વૃક્ષ પર ટકી રહે છે. જો વધુ સમય સુધી ફળ વૃક્ષ પર ટકી રહે તો ફળની આવક લાંબા સમય સુધી માર્કેટમાં થાય અને લાંબા સમય સુધી એવા ફળ આપણને મળતા રહે છે બજારમાંથી. બરાબર.
હજી આગળ પહેલું જીબ્રેલિક એસિડ કયું શોધાયું તો કે Ga3. એનો ઉપયોગ કરતા નહીં હો કોઈ ઘરે ખેલ ચાલુ, દારૂ બનાવવાની ક્રિયામાં, એટલે કે આસવ પ્રક્રિયામાં થાય છે. આજે દારૂના લીધે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ નથી થતો, આવક થાય છે. બરાબર, ખ્યાલ છે ને? હા, રેડી, ઓકે. તો Ga3 જીબ્રેલિક એસિડ 3 નો ઉપયોગ આસવ પ્રક્રિયામાં થાય છે. આસવ પ્રક્રિયા એટલે શું તો કે દારૂ બનાવવાની ક્રિયા. અને બીજું માલ્ટિંગ પ્રક્રિયામાં પણ થાય છે. દારૂ કેમ બને તો કે ધાન જે હોય, ધાન એટલે ધાન્ય પાકો, તેને પલાળવાની ક્રિયામાં, ધાનને આપણે આગલા દિવસે પલાળી દઈએ અને પલાળી દીધા બાદ એનો જે નિચોડ એટલે પાણી વાળો જે પદાર્થ મળે, ધાન પલળી ગયા પછી ધાન્ય પાક, એ પાણીનો ઉપયોગ દારૂ બનાવવાની ક્રિયામાં થાય. પણ ધાનને પલાળી અને આથો લાવવાની ક્રિયાને આપણે કયા નામથી ઓળખીએ? માલ્ટિંગ પ્રોસેસ. અને દારૂ બનાવવાની ક્રિયાને કયા નામથી ઓળખીએ છીએ? આસવ પ્રક્રિયા. ઘેરે બેઠા બેઠા કોઈ ધંધો ચાલુ કરતા નહીં. વળી કે કાલના લોકડાઉન છે, કંઈક તો કમાઈએ, પેટીયું ભરશે, એવા ધંધા ના કરતા હો ભાઈ, પકડાઈ જાવ છે એ જાય. પછી તો કે શેરડીમાં કાર્બોદિત અને શર્કરાનો વધારો કરે છે અને આંતરગાંઠની લંબાઈ વધારે છે. હવે વિચારો જોઈએ, ઘણી વખત તમે શેરડી જોઈ હશે. આવી શેરડીને ખાવાની પ્રક્રિયાની શરૂઆત તમે કરો શેરડીની, માંડ હજી શેરડી ખાવાની મજા આવે તો ગાંઠ આવી જાય. આટલો ભાગ મીઠો મીઠો લાગે, કાં તો કે એમાં શર્કરા છે, ગ્લુકોઝ છે, પોલિસેકેરાઇડ છે. પાછો અહીંયા પહોંચો તો એ ભાગ મજા ન આવે, ગાંઠ આવી જાય. પાછું ખાવાની શરૂઆત કરો, મજા આવી ગઈ, પાછી ગાંઠ આવી જાય. તમને એમ થાય કે થોડી થોડી નાની નાની રચનાઓ વાળી આંતરગાંઠ છે એની જગ્યાએ જો તમે શેરડીમાં, આવી શેરડીમાં તમે લોકો જિબ્રેલિનનો છંટકાવ કરો તો શેરડી ચકાચક થઈ જાય. મતલબ કે એની આંતરગાંઠની લંબાઈ વધે અને ગાંઠ વચ્ચેનું અંતર પણ વધે. અને પછી આવી શેરડી તમે ખાઓ, વચ્ચે શર્કરાઓનો જથ્થો ભરપૂર આવે અને મજા આવે એ અલગ, એક્સ્ટ્રા ફ્રીમાં. બરાબર, આંતરગાંઠની લંબાઈમાં શું થયો? વધારો. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આ ખ્યાલ આવી ગયો? આ જિબ્રેલિક એસિડના છંટકાવ વગરની શેરડી, આ જિબ્રેલિક એસિડના છંટકાવ વાળી શેરડી. શેરડીનું વૈજ્ઞાનિક નામ છે સેકેરમ બારબેરી અને સેકેરમ ઓફિસિનેરમ. આ બે લખી નાખો, પછી હું ચેટકી નાખવાનો છું. પહેલા લખી નાખો, શેરડીનું વૈજ્ઞાનિક નામ સેકેરમ બારબેરી, સેકેરમ ઓફિસિનેરમ. મતલબ ભારતમાં બે જાતની શેરડી આવે છે, બારબેરી અને ઓફિસિનેરમ જાત. પ્રજાતિ ક્યારેય અલગ થાય નહીં. બરાબર, તો હવે જોજો, આ જિબ્રેલિક એસિડ વગરની, આ જિબ્રેલિક એસિડ વાળી. બરાબર, હવે હું જે મુદ્દો બોલું છું અને લખું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો. શું તો કે શેરડીના પાકમાં જિબ્રેલિક એસિડનો, જિબ્રેલિક એસિડનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈ વધે છે અને પ્રતિ એકર, જમીનનું માપન કેમાં થાય તો કે પ્રતિ એકર 20 ટન એટલે 20,000 કિલોગ્રામ
વધુ ઉત્પાદન થાય છે. વિચારી લ્યો જોઈએ હવે તમારા પણ કોઈ સગા સંબંધી અથવા ખુદ તમે પણ શેરડીનો પાક વાવો તો એમાં કોનો છંટકાવ કરવાનો? જિબ્રેલિક એસિડનો, જેથી એની આંતરગાંઠમાં લંબાઈ વધે, પ્રકાંડની લંબાઈ વધે અને મેઇન તો 20 ટન જેટલું વધુ ઉત્પાદન તમને મળે. બરાબર. હજી આગળ ભાઈ આ વૃદ્ધિ પ્રેરક છે એટલે ખાસ ધ્યાન રાખજો પોઝિટિવ અસર. હજી શું લખી શકીએ તો કે જિબ્રેલિક એસિડનો છંટકાવ કરવાથી તરુણ વનસ્પતિ એટલે નાની શું થાય છે તો કે ખૂબ ઝડપથી પરિપક્વ થાય છે. એની પરિપક્વતા ઝડપી આવવા માંડે. જો ઝડપી પરિપક્વ થશે તો ઝડપી એનામાં પુષ્પ આવશે, ઝડપી પરાગનયન થશે, ઝડપી બીજ બનશે, ઝડપી ફળ બનશે, ઝડપી પ્રકાશ સંશ્લેષણ થશે વગેરે વગેરે. હજી આગળ તો કે એમની અંદર વહેલા બીજ ઉત્પાદન થાય છે. જો જિબ્રેલિક એસિડનો છંટકાવ કરશું તો ઝડપથી બીજ આવશે. બરાબર. હજી આગળ વનસ્પતિમાં બોલ્ટિંગ પ્રક્રિયા. શું તો કે બીટ, જોજો અહીંથી ટોપિક બદલી જાય છે. જિબ્રેલિક એસિડ દ્વારા બીટ, કોબીજ જેવી વનસ્પતિની ગુલાબવત અસરોને. ગુલાબવત અસર એટલે શું? ઘણી વનસ્પતિમાં તમે જોયું હશે પુષ્પ આવે અને થોડો સમયમાં ખરી જાય. ફલન થાય, પરાગનયન થાય, ફળ બને, બીજ બને, ત્યારે પુષ્પ ખરવું જોઈએ ને. પણ આમાં શું થાય છે? બીટ અને કોબી જેવી વનસ્પતિની અંદર ગુલાબવત અસર આવે. ગુલાબવત અસર એટલે શું તો કે બીટ અને કોબીજની અંદર જેવું પુષ્પ આવે ગણતરીની કલાકોમાં જ ખરી જાય. પરાગનયન થાય નહીં, પુષ્પ ઓછો સમય વનસ્પતિ પર રહે એને ગુલાબવત અસર કહેવાય. બરાબર. એવી ગુલાબવત અસરોને બોલ્ટિંગ પ્રક્રિયા એટલે શું તો કે પુષ્પ સર્જન થાય એ પહેલા આંતરગાંઠની લંબાઈ વધારવી. બોલ્ટિંગ પ્રક્રિયા એટલે શું તો કે આંતરગાંઠની લંબાઈ વધારવી અને પુષ્પ લાંબા સમય સુધી વનસ્પતિ પર રહેવું. ગુલાબવત અસરોને બોલ્ટિંગ પ્રક્રિયા પણ વધારે છે. એટલે થાય શું તો કે ગુલાબવત અસર છે એને દૂર કરી દે. પુષ્પ ટૂંકા સમયમાં ખરી જતું હતું. જિબ્રેલિક એસિડનો છંટકાવ આપણે વનસ્પતિ પર કરશું તો પુષ્પ થોડા સમયમાં જે ખરી જતું હતું એ અસર દૂર થશે અને બોલ્ટિંગ પ્રક્રિયા વધશે. કેવી તો કે આંતરગાંઠની લંબાઈ વધારવી અને પુષ્પ લાંબા સમય સુધી વનસ્પતિ પર રહેવું. આવી અસરો એમની અંદર દર્શાવે છે કારણ કે આ એક વૃદ્ધિ પ્રેરક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે જેની અસર પોઝિટિવ જ થાય. બરાબર. તો આની અંદર પણ આપણે જોયું જિબ્રેલિન અથવા જિબ્રેલિક એસિડ શોધ ઇકરોશોવા નામના જાપાનીઝ વૈજ્ઞાનિકે ડાંગરના પાકમાંથી કરી. ફૂગ જિબ્રેલા ફુજીકુરોઈ મૂર્ખ છોડ કીધું. જાપાનની ભાષામાં એને બકાને કહેવાય. સૌપ્રથમ જિબ્રેલિન એસિડ શોધાયો કયો? GA3. કુલ જિબ્રેલિન આજે સૌથી વધુ છે. એના નામ GA1, GA2, GA3, GA4, GA100 વગેરે. બધા જિબ્રેલિક એસિડ એસિડિક છે, pH 7 થી નીચે છે. જિબ્રેલિન નામ એવું યાબુટા અને સુમુકીએ આપ્યું. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. એની અસર તો કે અક્ષની લંબાઈ વધારે, દ્રાક્ષની દાંડીની લંબાઈમાં વધારવા ઉપયોગી છે. સફરજન અથવા પાયરસ મેલસ જેવા ફળની લંબાઈ, કદ, આકાર, આધાર વગેરેમાં સુધારો કરવા માટે ઉપયોગી છે. માની લો સફરજન નાના થતા હોય ને જિબ્રેલિક એસિડ છંટકાવ કરતા સફરજન કેવા થાય? મોટા થાય. તો વધુ ફળ મળે, વધુ વજન વગેરે. જીર્ણતા અવરોધે છે.
તેથી વધુ સમય સુધી ફળ વૃક્ષ પર ટકી રહે. જીર્ણતા બધાયની, પર્ણની જીર્ણતા અવરોધતા પર્ણ લાંબો સમય ટકી રહે. ફળની જીર્ણતા અટકાવવા ફળ લાંબો સમય સુધી વનસ્પતિ પર ટકી રહે. જો પર્ણ ટકી રહે તો પ્રકાશ સંશ્લેષણ વધશે. ફળ ટકી રહે તો ફળ લાંબો સમય સુધી માર્કેટમાં બજારમાં મળશે. નેક્સ્ટ, GA3 નો ઉપયોગ દારૂ બનાવવાની ક્રિયા આસવ પ્રક્રિયામાં ઉપયોગી છે અને ધાન્ય પલાળવાની ક્રિયા અને એમાંથી મેળવવાથી દારૂ બનાવવાની ક્રિયા માટેનો જરૂરી જથ્થો એ માલ્ટિંગ પ્રક્રિયા. ખાસ ધ્યાન રાખજો બાળકો, આ માલ્ટિંગ પ્રક્રિયા છે અને છેલ્લે આપણે ભણ્યા એ બોલ્ટિંગ પ્રક્રિયા છે. બોલ્ટિંગ પ્રક્રિયા એટલે શું? તો કે આંતરગાંઠની લંબાઈ વધારવી અને પુષ્પ લાંબા સમય સુધી વનસ્પતિ પર રહે એ પ્રક્રિયાને કહેવાય બોલ્ટિંગ પ્રક્રિયા. અને ધાનને પલાળીને એમાંથી દારૂ બનાવવાની ક્રિયા કરવી એને કહેવાય માલ્ટિંગ પ્રક્રિયા. શેરડીની અંદર કાર્બોદિત શર્કરાનો વધારો કરે, આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે. શેરડીના પાકમાં જિબ્રેલિક એસિડનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે. પ્રતિ એકરે 20 ટનથી વધુ ઉત્પાદન એમાં મેળવી શકાય. જિબ્રેલિક એસિડનો છંટકાવ કરવાથી તરુણ વનસ્પતિ ખૂબ ઝડપથી પરિપક્વ થાય છે. અને લાસ્ટ વનમાં જોયું પોઈન્ટ કે વહેલા બીજ પણ ઉત્પન્ન થાય છે. બીટ કોબીજ જેવી વનસ્પતિની ગુલાબવત અસરોને બોલ્ટિંગ પ્રક્રિયા દ્વારા એમાં વધારો કરે છે. ગુલાબવત અસર એટલે થોડો સમય સુધી વનસ્પતિ પર પુષ્પ રહેવા, એ અસરને દૂર કરશે અને લાંબો સમય સુધી વનસ્પતિ પર પુષ્પને ટકાવી રાખશે, જેથી કહી શકાય કે વનસ્પતિ માટે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ તરીકે જિબ્રેલિન કામ કરે છે. 2 અંતઃસ્રાવ ક્લિયર કર્યા, પેલું ઓક્સિન, બીજું જિબ્રેલિક એસિડ. 5 સેકન્ડનો સમય આપું છું, આને સ્ક્રીનશોટ લઈ લો, પછી એક નાની એવી વાત કરી દઈએ. ઓકે, ચલો. આજના લેક્ચરમાં આપણે આ 2 અંતઃસ્રાવ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે ત્રીજો અંતઃસ્રાવ સાઇટોકાઇનિન્સ માંથી આગળ વધશું અને લેક્ચર હશે નંબર 7. તો આવજો. બી ટેક કેર, બી સેફ. બરાબર. મહાદેવ હર.